કસરત કરે છે પહેલાં પછી દોડશે તો એને કસરત કરી લેવા દઈને પછી હવે શરૂ કરી દઈએ બેની. આજ તો ખાલી જોવા માટે રહેવા, હવે રેગ્યુલર શરૂ કરી દેવાનું થઈ છે રનિંગ કરવાનું. હેલો મિત્રો, સ્વાગત છે એક નવા વ્લોગની અંદર. કેમ છો તમે બધા? મજામાં? આઈ હોપ તમે બધા મજામાં જશો. તો અશ્વિનભાઈ વેજ્યા છે અત્યારે આવી રહે અને મેં બનાવી નાખ્યું છે ગાંઠિયાનું શાક, કારણ કે ફટાફટ બનાવીને કે એવું કરી નાખવાનું છે. મારે જવું છે કોલેજ, અત્યારે 9:30 જેવું થઈ ગયું છે, એટલે 10:30 એવું ના પૂગવું પડે એમ છે. તો પેલા ફટાફટ જમી લઈએ અને પછી નીકળીએ કોલેજ. સારો મિત્રો, ખાઈને થઈ ગયું છું રેડી. હવે ભાઈ સીધા કોલેજ, અને હવે રસ્તામાં તો કંઈ વિડીયો શૂટ નહીં કરું, કારણ કે કોઈ ભાઈબંધ કે કોઈ હારે હોય નહીં એટલે વિડીયો વચ્ચે રસ્તામાં તો કંઈ શૂટ નહીં કરી, કારણ કે એકલાને એટલે કોલેજ જવાનું હોય. કોલેજેથી આવીને હવે તમને મળીશ. હવે પેલા લાઇટું બેટું બધું બંધ કરી દી. 5 hours later. ચાલો ફેમિલી, કોલેજ ગયો અને તમને થોડું ગરીબ લાગતું છે, કારણ કે 5 hours લેટર કરીએ તો પાછા રૂમે પૂગે, કારણ કે હાવ એકલો જ હોય એટલે તમે કાંઈ રસ્તામાં શૂટ કરતો નથી. પહેલાં તો શેતન હતો એટલે કરતો, હવે તો શેતન કાંઈ છે નહીં, અમે બે જ છીએ. આ ભાઈ સવારે વહેલા આઈટીઆઈ રહ્યા હતા અને અત્યારે વ્યવા છે. જવો આમ કેમ બેઠો ફિરકો બે જો વિડીયો કર્યો ને એટલે હવે શાક આપે છે. ક્યાં પૂગ્યો તો હું? તમે સવારે આઈટીઆઈ વ્યા જાવ એમ કીધું હતું ને? હા હા, ભાઈ છે ને આઈટીઆઈ વ્યા છે સવારે, એટલે એને આમ કંઈ હથવારો બે થાય નહીં. 3 કિલોમીટર જવાનું હોય, 3 થાય કે કોલેજ 3 કિલોમીટર કોલેજ જવાનું, પાછું આવવાનું, એ પાછું એકલા જવાનું, એટલે હાવ કંટાળો આવે. ફોન જોવાનું મન ન થાય, હાલીને જવામાં કંટાળો આવે, પણ વિડીયાની તો વાત છે. એટલે આ પાછું રૂમે આવીને બ્લોગ શૂટ કરું તો હવે છે ને પેલા જમી લઈ. ભાડો તો ક્યાં હતો? પાણી ટાંકી નહીં ગયો એવું તો મેં ત્યાં મારું કંઈ ધ્યાન નહોતું, મેં તને નહોતો ભાડો. બાકી ત્યાં જો ગાંઠિયાનું શાક સવારનું બનાવેલું છે, તો જરીક જમી લઈએ હવે. સારું ફેમિલી, ખાઈ લીધું ને પછી છે ને થોડી વાર આરામ કરી લીધું, અને અત્યારે છે ને દોડવા જવાનો સમય થઈ ગયો છે. અમારા ભાઈ જો શૂઝ પહેરે છે અને આ જવું છે દોડવા વિક્ટોરિયામાં. જોકે મારે દોડવા નથી જવાનું, હું તો ખાલી હાલવા જ જાઉં, એ ભાઈને જ દોડવાનું છે. તો જઈએ આજ વિક્ટોરિયામાં કેવા બધા દોડવા આવે છે તમને નાનું દેખાડી, અને આ ભાઈ એથી દોડશે એ દેખાડજો તમને. હું દોડી, પણ હું કાંઈ શૂઝ બૂઝ પહેરતો નથી, ખાલી ચપ્પલ પહેરીને જાઉં છું. તો ચાલો જઈએ હવે. એ ભાઈ તો કોઈ ફોનમાં વાતે કરે છે. ફેમિલી પૂગી ગયા છે વિક્ટોરિયામાં. આ ભાઈને દોડવાનું છે એટલે જો કસરત કરે છે પહેલાં પછી દોડશે તો એને કસરત કરી લેવા દઈને પછી એ તો વ્યાજ અમારે એકલા રહેવાની. જોકે મને કાંઈ વિચાર છે નહીં દોડવાનો, હું હાવ થાકી ગયો, આજ કોલેજ ગયો ને આવ્યો ને, એટલે આ એકલો દોડવાનો છે હવે. ભલે એ દોડતો ક્યાં ભેગા થવું પાછા? તળાવમાં. ઓલું તળાવ આવે ના, હાથી ના ઉપર છે. હું આવેલો આવી નિરાયા તે વિડીયો બનાવતો કાંઈ વાંધો ના, લાવવાનું ઘડી કસરત કરવા દઈએ પછી જઈએ. ચાલો ફેમિલી, ઓલા ભાઈ છે ને ઓલા રસ્તેથી આવી જશે અને મને અહીંથી ખમવા મળશે હવે ખબર નહીં, કારણ કે એને દોડો નહોતું, મારે દોડો નહોતું, હું તો ખાલી હાલવા જ આવ્યો હતો. અને અત્યારે કોઈ છે નહીં અહીંયા, તો હું એકલો હાલો જાઉં છું. આગળ રસ્તો એમને છે, આ બાજુ જંગલ, આ બાજુ જંગલ, અને ભાઈ એકલા હાલ્યા જાય છે. પાછળ કોઈક આવતું હોય તો ખબર છે નહીં. નથી કોઈ નથી. શાબાશ બેટા, આગળ કોઈ ખમવા મળશે. મિત્રો ઘણું હાલી ગયું પાછી છે ને, કોઈ અહીંયા દેખાતું નથી, અને કોઈ તો જંગલ હશે, બધી કોઈ બીક લાગે એવું જો કોઈ દેખાતું નહીં. ઓલકાર છો કોઈ ભાઈ બંધો હે હવે દેખાણા, અત્યાર સુધી તો કોઈ દેખાતું નહોતું. અહીં કસરત કરે બધા જુઓ તમે, હવે દેખાણા બધા તમને દેખાતા હોય તો. ફાઇનલી હવે ફેમિલી જો આ ભાઈ દેખાણા છે, પાછા આવે છે રિટર્નમાં, અને પૂછશે હવે શું કરવું, આમ મળવું કે આમ જવું, એ જેમ કે એમ કરવાની. હવે આમ વળી જાઉં, ચાલો કાંઈ વાંધો નહીં. પાછા આમ વળવાનું કે રિટર્નમાં આપણે પાછા હાલવાનું છે. આમ હવે જોઈએ ઘડીક થોડી એવું લાગે તો. ત્યાં આવવાનું હોય કાંઈ વાંધો નહીં, ઠેઠ ચાલ્યું બે અલગ પડ્યા ને ના સુધી પાછા દોડશે એમ કે કાંઈ વાંધો નહીં, ભલે જતા જવા જવાનો, હું હાલો જાઉં પાછો એમ. તો ફેમિલી ઓલા ભાઈ તો આમ ત્યાં નીકળી ગયા, પણ હું જરીક જોડ્યો એની વાહે. આપણે એવું લાગે છે આમ કે શરબી ચડી ગઈ એમ રૂમમાં બેઠા બેઠા,
તો હવે જરીક ઉતારવી જોઈએ એવું લાગે. હું કહેતું ન કહેતો દોડવા જવું કરું. આજ થોડીક ટ્રાય કરી એવા ખબર પડી આમ શરીર કેવું આમ અકળાઈ ગયું એવું લાગે. તો હવે શરૂ કરી દઈએ રનિંગ. આજ તો ખાલી જોવા માટે જ આવ્યા. હવે રેગ્યુલર શરૂ કરી દેવાનું થઈ છે રનિંગ કરવાનું. શૂઝ બૂઝ ધોઈ નાખી રૂમે જઈને, અને ઓલા ભાઈ છે ને આગળ ગયા છે ઓલા કસરત કરતા છે. તો જરીક એકવાર દોડી નાખી. હું તો થોડુંક જ દોડ્યો તો પૂરું થઈ ગયું. તો હવે થોડુંક વધારે દોડી નાખી, જે થાય હવે કાલ જોયું જાય, કાલ જે થાય. આમ જવો હજી આને હા ને ઉતરો. આજ કેટલું દોડ્યો છે? સારું જ તે બસ સારું જ તે. હું કેટલું દોડ્યો તને ખબર છે? કસરત કરો પછી ભાઈ, હવે ઠાક ઉતારીને કસરત કરી નાખો. હમણાંથી બંધ કરી દીધા હતા, ઘરે જઈ જતા ને એટલે કસરત ને બધું બંધ કરી દીધું. રનિંગ હતી બંધ હતું, હમણાંથી શરૂ કર્યું એટલે હાલત બગડવાની છે. અને એમ જોવો તમે અત્યારે વાતાવરણ તો જો બગડી ગયું એવું લાગે કે આ શું છે? હા બેકાર. જોવો તો વાતાવરણ બધું ધવાડો જ લાગે. હું જોવો તો સારી બાજુ દેખાડી દઉં તમને. મિત્રો થોડીક આ ભાઈએ છે ને કસરત કરી નાખી છે. તો હવે ભાગી ટાઈમ થઈ ગયો છે. હવે જો મોરલા બોલે છે હમણાં છે તમને. જો કે આ બધું ફૂંકાઈ ગયું એટલે મજા નથી આવતી. બધું લીલું સમ થાય ને તો મજા આવે. બધું ફૂંકાઈ ગયું જોવો તમે. આમ એકલા જતા તો એમ લાગે કે બીક લાગે એવું છે બધું. કાંઈ નહીં, ચાલો હવે ભાગી રૂમે જમવાનું બનાવી નાખીએ. એ તો બકાલો લેવા જવાનું બાકી છે. કા એ બધું લેવા જવાનું તો વાર લાગી જાય. કાલે તો હવે છે ને રોડે દોડવાનું છે. અહીંયા તો નક્કી નહીં, હાલના એવું લાગે પાછા હાલવા આવશું. હા બાકી સવારમાં વહેલા આજ દોડવા જવાનું છે. ફેમિલી રનિંગ કરીને લેવાના એમ જુઓ. હા તેજોબેન અત્યારે આવ્યા છે. આ ભાઈને થોડી કસરત બાકી હતી, અત્યારે કસરત નથી કરવા દેતી. તેજો ને કસરત કરી લેવા દે બેન, કસરત કરી લેવા દે ની. જો આમ જો શું કરે ઓલું લૂઝર છે ને એના ટી શર્ટમાં નાખે છે. હવે એને કોઈ નાઈ ન પાડી કે ભૂત ના છે જાવું જા. એવું કાંઈ ન હોય. તેનું હાલે આપણે લઈએ જા. ભૂત ભલે ને તું હાલે લઈ લે. હા કઈ કસરત કરવા દે નહીં એવું લાગે છે. બાકી છે ને આ રસ્તામાં ત્યાં બકાલું લેતા આવ્યા હતા. તો આ જરીક મોળી નાખી. વાયલોળ લાવેલા હતા તો વાયલોળનું શાક અત્યારે બનાવવાનું છે. આમ જવો તમે. એનું તો હાલ છે. હું કદાચ ને બકાલું બનાવી નાખું. બધી વાયલોલ ફોલાઈ ગઈ છે હવે. અને અમારે તો આ તેજુબેનનું તો એમનું વારે છે આ બેયનું. શું ખાવું? ઈળું ખાય? ગાંડો છે ગાંડો હે આવ. ચાલો તો વાયલોલ ફોલાઈ ગઈ છે. શાક મૂકી દઈએ હવે. આ ભાઈ જા હવે નાવા. મસ્તી ઘણી કરી લીધી. બધું જમવાનું બની ગયું છે અત્યારે. આમ જુઓ તમે વાયલોળનું શાક બની ગયું છે. અને નીચેથી તેજુના મમ્મી છે ને દાળ ભાત દઈ ગયા છે. આ ભાઈએ તો જો અડધું લીંબુ એમાં નીસવી નાખ્યું છે. આપણે નાખવાનું થતું નથી. તો હવે પેલા જમી લઈએ ક્યાં. હાલો ફેમિલી જમવા. એટલે